પ્રખ્યાત ડુમ્મસ બીચ પર વાહનો લઈ જવા સખત પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોહ છોડી શકતા નથી. આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું, જ્યાં એક મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60% જેટલી પાણીમાં ડૂબી ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ડુમ્મસ બીચ પર એક લાલ રંગની મર્સિડીઝ કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ. અચાનક જ દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ફસી ગઈ હતી અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ 60% જેટલો પાણીમાં ડૂબી ગયો. પાણીનો ફોર્સ એટલો બધો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ. કાર ફસાઈ જતા માલિક કે ડ્રાઈવર તેને કાઢવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા. આખરે કારને બહાર કાઢવા માટે વિશાળકાય ક્રેન મંગાવવાની નોબત આવી. ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી. આ બનાવની જાણ થતાં ડુમ્મસ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ તારીખ 28 ઓક્ટોબર 2025ના રોજ અત્રેના ડુમ્મસ પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7ના વિસ્તારમાં આવેલ છે, ત્યાં સવારના લગભગ 8 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન ખાતે બાતમી મળેલ હતી કે ડુમ્મસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સિડીઝ ગાડી CT220 કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05JH5155 છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે, બીચ ખાતે ફસાવી દીધેલ છે. આ પ્રકારની માહિતી મળતા ડુમ્મસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી. ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ શેઝાન સલીમ ચામડિયા છે, જેની ઉંમર 18 વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ગુડદો રોડ ખાતે રહે છે અને BA ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેની અટક કરી હતી. વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ BNSની કલમ 281 તથા MV એક્ટની કલમ 184-177 કે જે બેજવાબદારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવું બેજવાબદારીભર્યું કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે RTOને પણ રિપોર્ટ કરવામાં આવેલ